Welcome to my new vlog channel ABCJ3. હું અત્યારે છું નાના ભાઈની બીજી દુકાને. એરિયાનું નામ છે બુકોટો. આ છે બુકોટો એરિયા. આ સાઈડ છે કચ્છીનું સ્વામિનારાયણ મંદિર, કચ્છી લોકોનું. આજનું વેધર પણ ખૂબ જ સરસ છે. સામે સ્કૂલ છે એની લોકલ. અહીંના લોકલ બોડા કહેવાય છે, જે આપણે ઇન્ડિયામાં રિક્ષા અને એવું બધું ચાલે છે ને એવી રીતે આ બધા ટેક્સીમાં અહીંયા આ બાઇકવાળા તમને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક શેર એન્ડ કોમેન્ટ્સ કરજો. મારે એક વસ્તુ એ કહેવી હતી કે આપણે સમાજ કરતા હોઈએ છીએ. સગાવાલા આપણા છે એમ કહેતા હોઈએ છીએ, પણ દુનિયામાં કોઈનું નથી. અમે તો એ વસ્તુ શીખ્યા છે કે જ્યારે મારા મધર ફાધર અમે જ્યારે નાના હતા ત્યારે જ એમની ડેથ થઈ ગઈ હતી. ખૂબ જ સ્ટ્રગલ કર્યું જિંદગીમાં. કોઈ સગાવાલા કામ નથી આવતા, નહીં મામા માસી કાકા કાકી ફઈ ફુવા કોઈ કામ નથી આવતા. અમે જીવનમાં એટલું બધું જોયું છે અને અત્યારે પણ હજી થોડો એવો સમય છે, પણ ભગવાનની દયાથી સારું પણ થશે, કેમ કે આપણે મહેનત કરીએ છીએ. કોઈ પાસે હાથ લાંબા કરતા નથી, ક્યારે પણ કરતા નહીં. કોઈ સગાવાલા 5-25 આપશે ને તોય તમને એ આખું જિંદગીભરનું સંભળાવશે. તો મા બાપ આપણા હોય ને ત્યારે એની કદર કરી લેજો. મા બાપ વયા ગયા પછી અફસોસ સિવાય તમારી પાસે કાંઈ નથી. અત્યારે ઘણી વખત વાર તહેવારે કે એવા અમે સિચ્યુએશનમાં આવી ગયા હોઈએ છીએ ત્યારે મા બાપ બહુ યાદ આવતા હોય છે કે કાશ મારા ફાધર હોત અને મને ગાઈડ કરતા હોત કે બેટા આમ નહીં આમ કર, આમ નહીં આમ કર. એકલા છે કરવું ને બહુ હાર્ડ છે. અમે બહારની કન્ટ્રીમાં અત્યારે મારી દીકરીને પણ ભણાવું છું, જે 7 વર્ષની છે. મારી વાઈફ પણ કામ કરે છે, પાર્લરનું કરે છે, અને હું પણ સલૂનનું કરું છું. બીજું મારે ફાર્મસી છે તો હું ત્યાં પણ ટાઈમ આપું છું. બસ જિંદગીમાં એક જ વસ્તુ છે, કોઈ પાસે ક્યારે પણ આપણે હાથ લંબાવતા રહે. ભગવાન ઉપર વિશ્વાસ રાખજો, ભગવાનની ભક્તિ કરતા રહેજો અને મહેનત કરતા રહેજો. બાકી પૈસા હશે તો દુનિયા તમને સલામ કરશે, બાકી કોઈ તમને 1 રૂપિયો પણ નહીં હોય ને કોઈ તમને બોલાવશે પણ નહીં. આ વસ્તુ અમે નાનપણમાં અનુભવેલી છે.